વિદ્યાર્થી મિત્રો આજે પહેલી વખત લેક્ચર અટેન્ડ કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આપણો રોજ લાઈવ લેક્ચર આપણી પેન્ટેડ લર્નિંગ એપ તમે અગર જો ડાઉનલોડ ન કરી તો કરી લેજો. આ પ્લે સ્ટોર ઉપર પેન્ટેડ લર્નિંગ એપ છે, તેમાં 3:30 વાગે લેક્ચર શરૂ થાય છે. હમણાં ચેપ્ટર નંબર 13 ચાલે છે અને આના પછી આપણે ચેપ્ટર નંબર 8 અને પછી ચેપ્ટર નંબર 9 આ બે અઘરા ચેપ્ટર છે એ આપણે કરવાના છીએ. ચેપ્ટર નંબર 8 એન્ડ ચેપ્ટર નંબર 9 આ બે ચેપ્ટર આપણે કરવાના છીએ. બોર્ડ એક્ઝામમાં આ ચેપ્ટર આપણને 4 માર્ક્સ નું પૂછાય છે અને આ ચેપ્ટર માંથી પણ 4 માર્ક્સ નો દાખલો પૂછાય છે. ટોટલ 8 માર્ક્સ નું ચેપ્ટર છે. ઓકે મિત્રો, તો તમે બધાએ આ બે ચેપ્ટર જે છે આપણે આના પછી કરવાના છીએ. 13.3 પછી 13.4 આપણે નહીં કરીશું કારણ કે 13.4 એ આપણા બોર્ડના સિલેબસમાંથી નીકળી ગયું છે. આ વખતે 13.4 અને 13.5 આપણને પૂછાવાનું નથી. બરાબર? ઓકે મારા મિત્રો, 13.3 આપણું પેન્ટેડ લર્નિંગ એપ નું મટીરીયલ લગભગ 20 તારીખે આપણને મળી જશે. ચલો ભાઈ, ત્રીજા દાખલામાં આપણને શું કીધું છે? ત્રીજા દાખલામાં એમ કીધું કે એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ ઉપર 20 મીટર સુધી ખોદવામાં આવ્યો છે. આ જે કૂવો છે એ કેવો છે? નળાકાર હોય. બરાબર? આનો વ્યાસ જે આપણને કીધો છે એ 7 સેન્ટીમીટર. વ્યાસ જે છે કેટલા સેન્ટીમીટર છે? 7 સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ છે? હેલો, ઓકે ચલો. હવે આની ઊંચાઈ જે આપણને કીધી બેટા એ આપણને કેટલી કીધી છે? 20 મીટર કીધી છે. હવે તમારામાંથી મને કેટલાક છોકરાઓનો આન્સર જોઈએ છે ચેટમાં કે ભાઈ વ્યાસ જો 7 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થાય? મને કોઈ આન્સર આપશો? વ્યાસ જો 7 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલું થાય? યસ, 3.5. સકીના નયાણી. ઓકે, બીજું કોઈ? ઓકે, પરમાર દેવભાઈ, ચલો વેલ ડન. અક્ષા વેલ ડન. ઓકે, તનોજ પટેલ. ઓકે બેટા, 7/2 બરાબર 3.5. હાલો હવે અહીંયા ધ્યાન રાખો મિત્રો, આપણે 3.5 લખો તો પણ ચાલે અને 7/2 લખો તો પણ ચાલે. તો અહીંયા હું 7/2 લખીશ. શું લેવા મારા મિત્રો? કારણ કે 7/2 લખવાથી આપણે ઈઝીથી કટ કરી શકશું. હું તમને સમાવશે એટલે સમજાઈશ, ચિંતા નહીં કરતા. ઓકે ચલો આગળ વધીએ. ઊંચાઈ કેટલી છે ભાઈ? 20 મીટર. ત્રિજ્યા કેટલી? 3.5 અથવા તો 7/2. પછી આપણને શું કીધું? ઓકે, આ માટી કાઢીને શું કરવાનું છે? ઉભા રહેજો એક મિનિટ. હાલો, તે ખોદવાથી નીકળેલ માટીને સરખી રીતે પાથરીને 22 મીટર ગુણ્યા 14 મીટર એક સરખી રીતે 22 મીટર અને 14 મીટરની એક વ્યાસપીઠ બનાવવાની છે. વ્યાસપીઠ એટલે શું? મને કોઈ કહેશો વ્યાસપીઠ એટલે શું? વ્યાસપીઠ એટલે ઓટલો. વ્યાસપીઠ એટલે શું થાય? ઓટલો. જો હું એક ડ્રો કરીને તમને દેખાડું છું, ધ્યાન રાખજો. હાલો એક જ મિનિટ. આ આપણી વ્યાસપીઠ બનાવું છું. અહીંયા જો આ ડ્રો કરવી બહુ ઈઝી છે. તમે ઓટલો જોયો છે, બરાબર ને? ઓકે બેટા, માઇક બંધ રાખવાનું છે. જે આન્સર આપવાના છે એ ચેટમાં આપવાના છે. ઓકે મિત્રો, ચલો ધ્યાન રાખો. તો હવે આ જે 22 મીટર અને 14 મીટર એટલે કે આપણને L અને B આપેલું. શું આપેલું છે? L આપ્યો છે અને B આપેલું. આપણે આની ઊંચાઈ ગોતવાની છે. હાલો ક્લિયર? હજી ફરીથી એક હું તમને સવાલ પાછો સમજાવી દઉં છું. એક કૂવો છે. કૂવો જે છે એનો વ્યાસ છે એ 7 સેન્ટીમીટર છે. બરાબર? એટલે એની ત્રિજ્યા કેટલી થઈ? 7/2 થઈ. એની જે ઊંચાઈ છે, ઊંચાઈ કેટલી છે ભાઈ? 20 મીટર છે. હવે કૂવો ખોદશો એટલે માટી નીકળશે. એટલે માટી નીકળે એટલે આપણે આ શું કરવાનું છે? ઓટલો બનાવવાનો છે. ઓટલાની લંબાઈ અને પહોળાઈ આપણને આપી છે 22 મીટર અને 14 મીટર. તો આપણે એની ઊંચાઈ શોધવાની. ચાલો બધાને એટલું સમજાણું? હા કે ના? હા કે ના? મને આન્સર આપશો પ્લીઝ? યસ ઓર નો? મને ચેટમાં બધાએ આન્સર આપવાનું છે. યસ સકીના. ચલો બીજા બધાએ મોહદ્દેસા, અક્ષા, પરમાર ઉદય, ઓકે, સારાણી, પછી પરમાર દેવ. હાલો બીજું. ઓકે હાલો નવાબભાઈ આવ્યા. હાલો ચલો હવે ધ્યાન રાખો. હવે આપણે આગળ વધીએ. હવે આપણે શું કરવાનું છે ભાઈ? હવે હું સૂત્ર મૂકું. ધ્યાન રાખજો બેટા, બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. જો હવે શું કરવાનું છે? અહીંયા જ્યારે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવાની હોય, અહીંયા કૂવો છે, કૂવામાંથી ઓટલો બનાવવાનો છે. જ્યારે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવાની હોય ત્યારે વચ્ચે બરાબરની નિશાની આવે. હલો હજી એકવાર, જ્યારે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવાની હોય ત્યારે વચ્ચે બરાબરની નિશાની આવે. તો જો અહીંયા લખું છું નળાકારનું
નળાકારનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ. હાલો બધાને એટલું સમજાણું? હા કે ના? યસ ઓર નો? યસ ઓર નો? બધાને એટલું સમજાણું? મને આન્સર આપો. યસ. ઓકે, પ્રિયાંશી બેન નો આન્સર આવ્યો. મોહમ્મદ રઝા, સકીના, સુમી. ઓકે, હાલો હાલો બીજા બધાય. ઓકે હાલો હવે બધા આવવા માંડ્યા છે. ઓકે, નવાબ, આ સતીશભાઈ ચુડાસમા, પરમાર ઉદય, મોહમ્મદ ઝેદ, મોહમ્મદ દેસા. ઓકે, હવે ધ્યાન રાખો ભાઈ. નળાકારનું ઘનફળનું સૂત્ર હમણાં જ મેં તમને પાકું કરવા આપ્યું હતું. પાઈ આર સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ લંબઘનનું સૂત્ર. લંબઘનનું સૂત્ર છે l ગુણ્યા b ગુણ્યા h. હાલો ડન. હવે ધ્યાન રાખજો ભાઈ. હવે અહીંયા જે નળાકારમાં પાઈ જે છે અહીંયા મૂકું 22/7 એટલે કે 22/7. r સ્ક્વેર, r એટલે આપણે શું મૂકશું બેટા? 7/2. 3.5 મૂકો. 3.5 તોય દાખલો ખોટો ન પડે. દાખલો તો સાચો જ પડે, પણ આપણને ઈઝી શું પડે બેટા? 7/2 મૂકીએ તો ઈઝી પડે. કેમ? તો કે 7 આપણે કટ કરી શકીએ. ઓકે, h કેટલી છે? ઊંચાઈ આપણને અહીંયા આપી છે 20 મીટર, રાઈટ? એટલા માટે અહીંયા લખું છું 20. ચલો ભાઈ બંધો, અહીંયા ધ્યાન રાખો. l આપણને અહીંયા જો આપ્યા છે 22, 14 આપ્યું છે આપણને પહોળાઈ, તો અહીંયા લખું છું 22 ગુણ્યા 14 ગુણ્યા h. હાલો ડન. 7 ઉડી ગયા. ધ્યાન રાખજો ભાઈ. આ 2 અને 22 ને કટ કરો એટલે 11 આવે. કેમ? 11 દુ 22. પછી અહીંયા બેટા 2 દાણ 20, બરાબર ને? 2 ગુણ્યા 10 કરો એટલે 20 આવે. તો શું વધ્યું ભાઈ? ધ્યાન રાખજો બેટા. પેલા આપણને 11 વધ્યા. 11 + 77 એને ગુણ્યા 10 છેદમાં. ધ્યાન રાખજો બેટા. 11 + 77 એને ગુણ્યા 10. હવે આ જે 22 ગુણ્યા 14 છે, સમજો. આ સ્ટેપ બહુ અગત્યનું છે. ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાંગાકાર થાય. આ 14 એ ગુણાકાર છે, બરાબર ની આ બાજુ એટલે ભાંગાકાર થાય. એટલે હું છેદમાં મૂકું 22 ગુણ્યા 14. હાલો ડન. સમજાણું? હા કે ના? મને આન્સર આપો બેટા. એટલું સમજાણું? 11 + 77 ગુણ્યા 10 મૂક્યા અને 22 અને 14 ગુણાકારમાં હતા, બરાબર ની આ બાજુ આવ્યા એટલે ભાંગાકાર થયા. હાલો સમજાણું? યસ. ઓકે, બધાયનો આન્સર આવે. તનોજ પટેલ, વેલ ડન. પરમાર ઉદય, પરમાર દેવ, પ્રિયાંશી, ઓકે, રેશમા રાઠોડ. ચલો વેલ ડન. બધાય ભાઈઓ બહેનો આન્સર આપો બેટા. મજા આવશે ભણવાની. તમે આન્સર આપશો ને તો ટુ વે કોમ્યુનિકેશન થશે. અને ન સમજાય તો બિંદાસ બોલજો. ઓકે બેટા. 11 ના ઘડિયામાં 77 ક્યારે આવે? 11 + 77. 11 ના ઘડિયામાં 22 ક્યારે આવે? 11 દુ 22. ઓકે બેટા. પછી 7 ના ઘડિયામાં 14, તો કે 7 દુ 14. હવે ધ્યાન રાખજો બેટા. 2 × 5 = 10. તેથી h બરાબર 5/2. 5/2 હોય એટલે 2.5. હાલો ડન. અને આપણને દાખલામાં મીટર આપ્યું છે એટલે અહીંયા મૂકવાનું 2.5 મીટર. દાખલો થઈ ગયો પૂરો. સમજાણું? હા કે ના? 4 માર્ક્સનો દાખલો છે બાપુ. પણ આ વર્ષે બોર્ડમાં આવા દાખલા પૂછાશે નહીં એવું નવી પીડીએફ આવી એમાં લખેલું છે. પણ આપણે 13.1, 13.2 અને 13.3 આ ત્રણેય કરી લેવું. 13.3 ના પહેલા 7 દાખલા કરી લેવા, જેથી કંઈ વાંધો ન આવે. અને 13.4 અને 5 નહીં કરો તો ચાલશે, કારણ કે આપણને પૂછાવાનું નથી. કોરોના પેન્ડેમિકના કારણે એ આપણા સિલેબસમાંથી કટ થઈ ગયું છે. હાલો ડન. ક્લિયર થઈ ગયું? આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો? સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ડન લખું. આ સમજે છે ને એ બહુ અગત્યનો છે અને થોડુંક તમારે વિચારવું પડે એમ પણ છે. સૂત્ર તમારે વધારે સારી રીતે યાદ રહે એના માટે ધ્યાન પણ રાખવું જરૂરી છે, નકર આ દાખલો તમારો બોર્ડમાં ખોટો પડશે. ચલો આપણને શું કીધું છે બેટા? ધ્યાન રાખો. 3 મીટર વ્યાસવાળા એક વર્તુળ પર એક કૂવો, અહીંયા ધ્યાન રાખજો બેટા, બહુ અગત્યનું છે. કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવ્યો છે. ઓકે, એક કૂવો ખોદવાનો છે. ધ્યાન રાખજો. હું કૂવો ખોદું છું, બરાબર? આ જમીન છે. આ સમજો બેટા, આ જમીન છે. કારણ કે કૂવો છે એ જમીનની અંદર જ ખોદી શકાય ને? હા કે ના? મને આન્સર આપજો ભાઈ. આ કૂવો છે, રાઈટ? ઓકે. હવે આપણને વ્યાસ કેટલો કીધો છે ભાઈ? 3 મીટર વ્યાસ કીધો છે. તો અહીંયા લખું છું વ્યાસ બરાબર 3. ઓકે બેટા. તો હવે ત્રિજ્યા બરાબર કેટલા થાય? 3/2. હાલો ડન. હા કે ના? હા કે ના? યસ ઓર નો? ઓકે ચલો ડન. આગળ વધીએ. એક ભાઈને ભૂલમાં મારે એક તો થઈ ગયા, જેઠાલાલ કરીને કોઈક છે પણ એ ખોટું છે. અગર જો હેરાન કરશે તો હું બહાર કાઢી મૂકીશ. બધાએ પોતાના સાચા નામ લખશો તો જ હું અહીંયાથી તમને એડમિટ કરીશ, નકર હું તમને એડમિટ નહીં કરું. ઓકે બેટા. હવે અહીંયા ધ્યાન રાખો. હવે કૂવો જે છે 14 મીટર સુધી ખોદવામાં આવ્યો છે.
એટલે કે આમ 14 મીટર સુધી ખોદવામાં આવ્યો હોય તો આ 14 ઈ શું થાય? કોઈ મને આન્સર આપશો? આ 14 ઈ શું થશે? કૂવો ઈ 14 મીટર સુધી ખોદવામાં આવ્યો તો 14 એ શું થશે? h. ઓકે, વેલ ડન અલવાણી. ઓકે, h = 14. વેલ ડન. ઓકે, ચલો ડન. હવે આગળ વધી. હવે આપણને શું કીધું ભાઈ? હવે તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર વલય સમાન રીતે પાથરીને ઓટલો બનાવવામાં આવે તો ઓટલાની ઊંચાઈ શોધો. એટલે કે હવે છે કે નહીં, અહીંયા આપણે શું કરવાનું છે? આ એક અહીંયા એક આપણે આની 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 ઉપર એક બીજો વર્તુળ બનાવવાનો છે, એટલે કે ઓટલો બનાવવાનો છે. તમે આવું જોયું હશે. હું અહીંયા ડ્રો કરીને દેખાડું તમને. આપણે કૂવામાં પડી ન જઈએ એટલે આવી રીતના બાર ઓટલો બનાવેલો હોય. યાદ છે? ખબર છે કે નથી ખબર? બરાબર. આપણે કૂવામાં પડી ન જઈએ એટલે એની ઓટલો હોય. બધાને યાદ છે બેટા? હા કે ના? મને આન્સર આપજો બેટા, તો મને તમને સમજાવવું વધારે ઈઝી પડશે. ઓકે, હવે આ દાખલામાં થોડુંક ધ્યાન રાખજો બેટા, કારણ કે આ દાખલો થોડો અઘરો છે. અહીંયા R1 ને R2 બે R આવશે એટલે તમે મૂંઝાઈ જશો કે સાહેબ R1 એટલે શું ને R2 એટલે શું. મને ખબર છે તમે ખોટું આઈડી બનાવી છે, પણ જો શાંતિથી ભણશો તો બોર્ડ એક્ઝામમાં દાખલો 4 માર્ક્સનો પૂછાય છે, તમારો ફાયદો થશે. જો વ્હાઇટ સ્ક્રીનને ટચ કરશો તો મને રિમૂવ કરતા માત્ર 2 મિનિટ થશે અને તમે ભણવાનું ચૂકી જશો. કઈ ડાઉટ હોય, કઈ સમજાય નહીં તો બિંદાસ મને પૂછજો, હું તમને સમજાવીશ. બરાબર? તમે તમારું માઇક શરૂ કરીને ન સમજાય તો બિંદાસ પૂછવાની છૂટી છે, પણ વ્હાઇટ સ્ક્રીનને ટચ નહીં કરતા. ઓકે બેટા, ચલો અહીંયા ધ્યાન રાખો. હવે આપણે આગળ વધીએ. હવે મને એક આન્સર આપો. હવે આપણે આને પોઈન્ટમાં લખી નાખીએ તો 3/2 છે અને આગળ આપણે ભાગાકાર કરીએ 3/2 તો જવાબ કેટલો આવશે? મને કોઈ કહેશો? 3/2 આપણે ભાગાકાર કરશું તો આન્સર કેટલો આવશે? યશ, સકીના, સારાણી, પ્રિયાંશી, અક્ષા, જેઠાલાલ, સુમી, પરમારદેવ બધાયનો આન્સર આવ્યો છે 1.5. શાબાશ બેટા, વેલ ડન. ઓકે બેટા, ચલો હવે ધ્યાન રાખો ભાઈ. પટેલ શું કહેવાય? દેવર્ષી. ઓકે, ચલો બધાય બહુ સારો રિસ્પોન્સ આપો છો બેટા. હવે જો અહીંયા ધ્યાન રાખો. હવે આ આપણને મળી, આ ત્રિજ્યા મળી. આ સમજજો, આ ત્રિજ્યા એટલે કે આ જે નાની ત્રિજ્યા છે એ આપણને કેટલી મળી? 1.5. પણ એની ઉપર આ મોટી ત્રિજ્યા છે. હવે આ સમજવા જેવું છે બાપુ. હવે આપણને શું કીધું દાખલામાં કે કૂવાની આસપાસ, એટલે આ કૂવો છે બરાબર, આ કૂવાનો ઉપરનો ભાગ છે અને આ કૂવાની આસપાસ આપણે આવો ઓટલો બનાવવાનો છે. આ જે ત્રિજ્યા આપણને મળી એ આપણને મળી 1.5. સમજજો બેટા, ધ્યાન રાખજો. અને આની આસપાસ જે છે, અહીંયા જે આપણે માટી પાથરવાની છે, આ જે આપણે પાળ બનાવવાની છે, એ કેટલાની બનાવવાની છે? એ 4 મીટરની બનાવવાની છે. બરાબર? કેટલા મીટરની બનાવવાની છે? 4 મીટરની. તો હવે મને એમ કહો કે આ આખી ત્રિજ્યા કેટલી થાય? આને હું R2 કહું, 1.5 ને R2 કહીશ કારણ કે નાનું છે એટલા માટે. હાલો, કોણ આન્સર આપશે બેટા? જો આ જે છે ને 1.5 છે એટલો ગેપ. હું થોડો કલર ચેન્જ કરીને તમને દેખાડું જેથી કરીને વધારે સારી રીતના સમજી શકાય. ઓકે, આવડો આ ભાગ છે ને 1.5 છે, રાઈટ? ઓકે, અને આ ભાગ છે ને એ 4 સેન્ટીમીટર નો છે. તો ટોટલ કેટલા થશે? ટોટલ ત્રિજ્યા કેટલી થશે? કોઈ આન્સર આપશે તમારામાંથી? યસ, 5.5. જય પટેલ, ઘણા બધા આન્સર આપ્યો છે. વેલ ડન બેટા. તો R1 = 5.5. હાલો, આ જે ત્રિજ્યા હતી એને R2 કીધું, આ જે ત્રિજ્યા હતું એને R1 કીધું. બધાને સમજાણું બેટા? હા કે ના? યસ ઓર નો? વેલ ડન. ઓકે બકુડાઓ, ચલો હવે અહીંયા ધ્યાન રાખો. તો હવે આ દાખલો કેવી રીતે ગણવાનો? બહુ ઈઝી છે. આપણે આગળ વધીએ. હવે આપણે શું કરીએ? હવે આપણે દાખલા માટે સૂત્ર લખવું પડશે. આપણે આ જે છે આની ઊંચાઈ ગોતવાની છે, આ કૂવાની ઊંચાઈ ગોતવાની, પાળની ઊંચાઈ ગોતવાની છે તો બંને નળાકાર. આ પણ નળાકાર છે, આ પણ નળાકાર છે અને આ પણ નળાકાર છે, રાઈટ? આ પણ આપણું નળાકાર જ છે. પણ ફરક શું છે ભાઈ? સમજજો બેટા. બે નળાકારમાંથી આ જે નળાકાર છે એ કૂવો છે, બરાબર? અને આ જે નળાકાર છે એ ઓટલો છે, બરાબર? એ પાળ છે. ઓટલો કરતા હું પાળ લખું, બરાબર? એ પાળ છે. હવે સમજજો, ધ્યાન રાખજો બેટા. હવે અહીંયા ઊંચાઈ ગોતવા માટેનું સૂત્ર છે. શું સૂત્ર છે? કેવી રીતના ગોતવાનું? ઓકે, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે બેટા? હા કે ના? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? યસ ઓર નો? હા કે ના બેટા? મને આન્સર આપો. ઓકે બેટા, ચલો ડન. હવે જો બેટા, હવે અહીંયા તમારે કેવી રીતના દાખલો ગણવાનો? અહીંયા લખવાનું કૂવાનું ઘનફળ. કૂવાનું ઘનફળ, બરાબર?
આપણે બીજો શું છે ઓટલો છે આપણી પાસે ઓટલો કયો અથવા એને પાળ કયો જે કેવું તમે કહી શકો ઓટલો કહી શકો પાળ કયો જે કેવું કહી શકો તો આપણને દાખલામાં અહીંયા શું કીધું છે કે વર્તુળાકાર વલય વલયમાં એટલે કે ગોળમાં સમાન રીતે પાથરી ઓટલો બનાવવાનો છે આપણે દાખલામાં ઓટલો કીધો છે બરાબર એટલે હું અહીંયા ઓટલો જ લખું છું ઓટલાનું ઘનફળ હાલો ડન પણ સૂત્ર થોડુંક બદલાશે હો બેટા ધ્યાન રાખો હવે સમજજો બેટા આ જે સૂત્ર છે કુવાનું ઘનફળ એનું સૂત્ર મૂકું છું પાઈ આર સ્ક્વેર એચ પણ કુવાનું જે છે એમાં આપણે r1 નહોતું કીધું એને આપણે r2 કીધું હતું ને કુવાનું જે ત્રિજ્યા છે એને આપણે શું કીધું હતું r2 કીધું હતું એટલે પાઈ આર સ્ક્વેર બરાબર પણ r કેવા 2 બરાબર પાઈ આર સ્ક્વેર એચ પણ r કેવા લેવાના 2 લેવાના ઓકે બધાને એટલું સમજાણું હા કે ના હા કે ના યસ હા બેટા આ કુવાનું સૂત્ર છે નળાકારના ઘનફળનું સૂત્ર છે ઓકે સમજાવું ને તો જો કુવો કેવો હોય નળાકાર હોય તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે બેટા પાઈ આર સ્ક્વેર એચ છે કે નહીં પાઈ આર સ્ક્વેર એચ બરાબર નળાકારનું સૂત્ર છે તો કુવો નળાકાર હોય એટલા માટે મેં નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ મૂક્યું પણ r2 કેમ બેટા તો કે આનો જે r હતો એને આપણે r1 કીધું છે ઉપરનો ઓટલાનો જે r છે એને r1 કીધું છે અને કુવાનો જે r છે એને આપણે r2 કીધું છે હાલો ડન બેટા સમજાણું ઓકે ચલો હવે બીજા વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન રાખજો બેટા હવે તમે જ્યારે મારા મિત્રો અહીંયા જોશો તો અહીંયા હવે કુવાની ઉપર આ ઓટલો છે આ ભાગ જે છે ને ઓટલાનો છે રાઈટ આ ઓટલાનો ભાગ છે તો આમાં તો બે ત્રિજ્યા છે એક આ નાની ત્રિજ્યા અને એક આ મોટી ત્રિજ્યા બરાબર હવે સૂત્ર ધ્યાન રાખો પાઈ કૌંસમાં ધ્યાન રાખજો બે ત્રિજ્યા છે એટલે r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર અને અહીંયા આવશે h અહીંયા જે r હતો બરાબર અહીંયા બે ત્રિજ્યા છે ઓટલો જ્યારે તમે લ્યો ઓટલો ત્યારે એક આ કુવાની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર અને આ ઓટલાની ત્રિજ્યા બે ત્રિજ્યા છે એટલે r1 સ્ક્વેર અને r2 સ્ક્વેર લેવાનું હાલો સમજાણું હા કે ના હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું લાઈવ એક્ઝામ્પલ જો બેટા સમજી લો કે આ જે ઢાંકણું છે બોટલનું બરાબર તો આ અંદર છે ને એ કુવો છે હવે કુવાની ત્રિજ્યા છે 1.5 સેન્ટીમીટર અને આ ઢાંકણું છે એ સમજી લો ઓટલો છે તો ઓટલાની ત્રિજ્યા કેટલી 4 સેન્ટીમીટર કીધું તો 4 માં 1.5 નાખો એટલે 5.5 થઈ ગયું તો આ જે બાર ઓટલો હોય બરાબર ત્યારે બે ત્રિજ્યા લાગવી પડે એક અંદરની ત્રિજ્યા અને એક બહારની ત્રિજ્યા હાલો બધાને એટલું સમજાય છે હા કે ના r1 r2 શું લેવા લખ્યું છે સમજાય છે બેટા જો આ સૂત્ર સમજાણું તો દાખલો તમે સરળતાથી અને ઈઝીથી કરી શકશો ડન બેટા હા કે ના ઓકે નો સમજાણવું હોય એ માયક શરૂ કરીને મને પૂછી શકે છે બેટા કાંઈ ચિંતા નથી હું સમજાવીશ તમને નો સમજાય બિંદાસ પૂછજો ઓકે ચલો હવે જુઓ બેટા હા બેટા ઓકે બેટા સમજો જો આ કૂવો છે હે બેટા અને આ ઓટલો છે હવે આ જે કૂવાનો વચ્ચેનો ભાગ છે એ તો ખાલી હોય કે ન હોય આપણે કઈ આ ભાગ જ જોવે છે બરાબર તો 5.5 માંથી 1.5 હું માઈનસ કરીશ ત્યારે આપણને 4 મળશે કે નહીં 4 આપણને જોવા ક્યારે મળશે કે જ્યારે આપણે 5.5 માંથી 1.5 માઈનસ કરીએ એટલું સમજાણું હા કે ના ઓકે તો આ જે છે કે નહીં 5.5 એ r1 છે બરાબર 1.5 છે ને એ r2 છે સમજાણું તો r1 માઈનસ r2 કરો તો તને 4 મીટર મળશે હા આ જે છે 1.5 બરાબર પછી આ જે આખું છે ઉટલાનું ઘનફળ છે એમાં તમે r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર કેમ તારે શું કરવું પડે r1 માંથી r2 તારે શું કરવું પડે એટલા માટે બેટા અહીંયા મેં માઈનસ કર્યું અને સૂત્રમાં r સ્ક્વેર આવે એટલા માટે મેં અહીંયા સ્ક્વેર મૂક્યું સમજાણું તને ઓકે જો આવી રીતના કોઈને પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછી લેજો બેટા હું તમને શીખવાડીશ બરાબર અને તમને સંતોષ ન થાય મારા જવાબથી તો કહેવાનું કે સર હજી સંતોષ નથી થયો તો હું તમને બીજી રીતે તમને સમજાવીશ બરાબર એટલે ન સમજાય તો બિંદાસ પૂછજો ઓકે બેટા ચલો આપણે આગળ વધીએ હવે જુઓ આપણે ભણવાનો એનો મતલબ એવો નથી કે ખોટે ખોટે હાય રાખવાનું ન સમજાય તો પૂછી લેવાનું હવે જુઓ ભાઈ હવે બરાબર ની બે બાજુ પાઈ છે તો પાઈ પાઈ ઉડી જશે હાલો ડન અહીંયા વચ્ચે બરાબર હોય તો બંને બાજુ જે સરખો એ ઉડાડી નાખવાનું હાલો ડન સમજાણું યસ ઓર નો આન્સર આપો બેટા પાઈ પાઈ આપણે કટ કર્યું
સમજાણું? હવે જુઓ, હવે આપણે આગળ વધીએ છીએ. હવે શું કરવાનું બેટા? r2 સ્ક્વેર. r2 સ્ક્વેર એટલે શું સમજજો બેટા. r2 એટલે 1.5, બરાબર. તો અહીંયા હું લખું છું 1.5, પણ એના 15/10 પણ આપણે લખી શકીએ. અને h એટલે કેટલા છે બેટા? h આપણી આગળ કેટલા છે? 14 છે, એટલે હું અહીંયા 14 લખું છું. હાલો, સમજાણું? યસ ઓર નો? હા કે ના? બધાને સમજાણું? તનોજભાઈ નો આન્સર આવ્યો, નિશમભાઈ નો આન્સર આવ્યો. યસ બેટા? હા બેટા, નો ઉડી જાય, કારણ કે અહીંયા માઇનસ માં છે કે નહીં, એટલે ખાલી આમને r2 સ્ક્વેર હોત તો ઉડી જાય, ગુણાકાર હોત તો ઉડી જાય, માઇનસ માં હોય એટલે નો ઉડે. સમજાણું? હા સર. હા, ઓકે, સમજાણું ને? કોઈ સવાલ પૂછ્યો હતો? મારા નામે કરેલી તો હું આપું છું, મારા નામે જોઈન થઈ પછી તમે મને ગ્રુપમાંથી ઓકે, કઈ કાઢી વાંધો નાખો. નહીં બેટા. હજી એક વખત સમજાઈ દઉં છું. જો અહીંયા ગુણાકાર હોત તો r2 સ્ક્વેર ઉડી જાય, પણ અહીંયા માઇનસ છે એટલે ઉડે નહીં. ઓકે બેટા. r1 સ્ક્વેર એટલે શું? 5.5 નો સ્ક્વેર કરવાનો. r2 સ્ક્વેર એટલે શું કરશું? 1.5 નો સ્ક્વેર કરવાનો બેટા. r1. હવે બેટા મેં અહીંયા એક સુધારો કર્યો છે. આ કુવાનું જે ઘનફળ છે, કુવાનો જે h છે એને મેં નાનો h કર્યો છે, અને ઓટલાનો જે h છે એને મેં કેપિટલ h કર્યો છે. નકર આપણને એમ થાય કે સાહેબ આ ઉડી ન જાય, એ ન ઉડે, કારણ કે બંને h અલગ અલગ છે, બરાબર. ઓકે, ચલો. પલક બેન ને એ બધા આપણી સાથે જોઈન થાય છે. 26 જણા હતા, એમાંથી અત્યારે આપણી સાથે 19 જણા જોડાઈ ગયા છે અને 20માં બેન જોડાઈ છે, એટલે 6 જણા હજી આવવાના બાકી છે. ચલો આપણે શરૂ કરીએ, ધીમે ધીમે આવી જશે. હવે જુઓ બેટા, r1 સ્ક્વેર એટલે શું કરશું બેટા? 55/10 ગુણ્યા 55/10, બરાબર. r1 છે એ 5.5 છે, પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવે. હાલો, ક્લિયર થઈ ગયું બેટા? હવે આગળ ધ્યાન રાખો. h કેટલો છે? ધ્યાન રાખજો બેટા. તો h જે આપણને દાખલામાં આપ્યો છે કે કૂવાને 14 મીટર સુધી ખોદવામાં આવે છે, એટલે h = 14. હવે ધ્યાન રાખજો બેટા, અહીંયા r1 સ્ક્વેર એટલે કે 5.5 નો સ્ક્વેર માઇનસ r2 નો સ્ક્વેર, સમજો, એટલે કે 1.5 નો સ્ક્વેર. ચલો, h તો આપણે આવડા શોધવાનું છે, ગોતવાનું છે. યસ બેટા, કોઈને કઈ ડાઉટ છે? ત્યાં તમે પેલા r2 સ્ક્વેર કર્યો r1 ને જે r લખ્યો છે ને, હા, ત્યાં તમે પેલા r2 સ્ક્વેર કર્યો તો r1 હા બેન, સારું થયું તે કીધું, એ મારી ભૂલ પડી બેટા. અહીંયા જે કુવાની જે ત્રિજ્યા છે 1.5 સેન્ટીમીટર છે, એટલે અહીંયા r1 આવશે ને, સોરી r2 આવશે. યસ, સારું કર્યું તે કીધું હો, ને કે આગળ આખો સમ ખોટો પડત આપણે. થેન્ક યુ બેન. હાલો, ચલો અહીંયા ધ્યાન રાખો. હવે જુઓ મારા મિત્રો, આપણે આગળ વધીએ. હવે શું કરશું? આને આપણે કટ કરી શકીએ, પણ હું હમણાં કટ કરતો નથી, કારણ કે આપણે પાછળથી કટ કરવા વધારે ઇઝી પડશે. હાલો, કરી નાખું. 5ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તેરી 15. 5ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10. 5 તેરી 15, 5 દુ 10, અને 2 સત્તા 14. હાલો, બધાને સમજાણું બેટા? એટલે અહીંયા આવ્યું 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એના છેદમાં 2. હાલો, ડન. સમજાણું? હા કે ના? 5ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તેરી 15 ને 5 દુ 10, એટલે 3ના છેદમાં 2, 3ના છેદમાં 2 અને 2 સત્તા 14. ઓકે બેટા, હવે જુઓ, આનો વર્ગ કરતાં મોઢે આવડવો જોઈએ. મેં તમને શોર્ટકટ રીત શીખવાડેલી છે, બરાબર ને? 5.5 નો વર્ગ. તો 5.5 નો વર્ગ કેટલો થાય ભાઈ? તો મેં તમને કીધું હતું કે 5 નો વર્ગ 25 થાય, અને 5 પછી શું આવે? 6 આવે, એટલે 6 5 30, એટલે આનો વર્ગ થાય 30.25 માઇનસ. એવી રીતના અહીંયા 1.5 છે, એટલે 5 નો વર્ગ 25 થાય. 1 પછી શું આવે બેટા? 2 આવે, એટલે 1 દુ 2, એટલે આપણને જવાબ મળે 2.25. હાલો, ડન. બધાને સમજાણું? હા કે ના બેટા? યસ ઓર નો? આ મેં શોર્ટકટ ટ્રીક પહેલાં તમને શીખવાડેલી છે, યાદ હોવી જોઈએ આ બધી ટેકનિક, જેથી કરીને એક્ઝામમાં આપણો સમય ન બચે અને આપણે ફટાફટ સમ કરી શકીએ. ઓકે, ચલો બેટા, આગળ વધીએ છીએ. હવે ધ્યાન રાખજો. હવે શું કરશું? હવે બાદબાકી કરવાની છે, ધ્યાન રાખો. મને કોઈ કહેશો શું જવાબ આવશે? આ બેની બાદબાકી કરીએ તો જવાબ શું આવશે બેટા? 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એના છેદમાં 2 એમનો. હાલો, યસ, કેટલો જવાબ આવશે? 28. ઓકે બેટા, કેટલો જવાબ આવશે? 28. કેમ? જો અહીંયા ધ્યાન રાખો બેટા, 30.25 માઇનસ 2.25, તો આ 0 0, 5 જાય એટલે 0, 2 માંથી 2 જાય એટલે 0. હા બેટા, સર અવાજ આવતો નથી. અવાજ નથી આવતો? હવે આવે છે. હવે અવાજ આવે છે મારો બધાયને?
જરાક મને ચેટમાં આન્સર આપો ને બેટા. ઓકે ઓકે ચલો થેન્ક યુ. તો અહીંયા જે 28 જવાબ આવે એ ગુણાકાર છે બરાબર ને, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય, એટલે હું અહીંયા છેદમાં મૂકું 28 = h. યસ ઓકે. હવે બધાય પોતાનું માઇક મ્યુટ કરી દે ને બેટા, એટલે મારો અવાજ તમને ક્લિયર આવશે. ઓકે ચલો આ સ્ટેપ બધાને સમજાવો હા કે ના? યસ ઓર નો બેટા? આ જે 30.25 માંથી 2.25 માઇનસ થયા એટલે 28 જવાબ આવ્યો. 28 ગુણાકાર હતા બરાબર ને, આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા? ભાગાકાર થઈ ગયા. હાલો સમજાણું? યસ ઓર નો? યસ ઓકે બેટા. હવે ધ્યાન રાખજો, હું કટ કરું છું, સમજજો બેટા. બહુ ઇઝી છે, એટલું અઘરું નથી, પણ થોડું તમારે ધ્યાન દેવું પડશે. ઓકે બેટા હવે જુઓ, હવે શું કરશું? 7 ચોક 28, સોરી 7 ચોક 28, ધ્યાન રાખો બેટા. 7 ચોક 28. હવે 3 તેરી કેટલા થશે? 9 થાય, અને 4 દુ 8 = h. તો આપણને જવાબ મળ્યો 9/8. તો હવે આપણે ભાગાકાર કરવો પડે ભાઈ. 9/8 તો 8 × 8, અહીંયા 1 વધ્યો, પોઈન્ટ મૂકીને 0, પાછું 8 × 8 બેટા. ઓકે 2 વધ્યા 0, 8 દુ 16, 4 વધ્યા, પાછો 0 મૂકવાનો, અને 8 × 5 = 40. એટલે આપણને જવાબ મળે h બરાબર, ધ્યાન રાખો, તેથી h બરાબર 1.125. સમજાણું હા કે ના? હવે દાખલામાં આપણને મીટર કીધું એટલે અહીંયા આવશે મીટર. ડન? યસ ઓર નો? યસ ઓકે. તો ઝડપથી આપણે આ પેજનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, અને સ્ક્રીનશોટ પડે એટલે ડન લખો, અને કોઈના ડાઉટ હોય તો પૂછી શકે છે. કોઈને ડાઉટ નથી ને? ઓકે થેન્ક યુ. ચલો તો હવે આને આપણે પેજ ચેન્જ કરીએ અને આના પછીનો સમ કરીએ, સમ નંબર 5. ઓકે બેટા હવે જુઓ, સમ નંબર 5 આજનો છેલ્લો સમ છે, પણ આઈએમપી સમ છે. આ વર્ષે કદાચ બોર્ડમાં આપણને આવો સમ ન પૂછાય, મે બી આવો સમ બોર્ડમાં આપણને આ વર્ષે આવો ન પૂછાય, પરંતુ અત્યાર સુધી જેટલા બોર્ડના પેપર ગયા ને એમાં હર 2 વર્ષે કે 3 વર્ષે એક દાખલો આવો પૂછાઈ ગયો છે. અને આ દાખલો અગર જો આ વખતે કોરોનાના કારણે સિલેબસ ઓછો ન થયો હોત તો હું તમને એમ કહેત કે આ દાખલો આઈએમપી છે ભાઈ, તમે 5 વખત કરી નાખો. આવો દાખલો અથવા આની જેવો દાખલો અથવા તો બેઠે બેઠો આ દાખલો બોર્ડમાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આ વખતે આપણને સિલેબસમાં એમ કીધું કે કદાચ આ આપણને નહીં પૂછે, હજી કન્ફર્મ તો ન આવ્યું કહેવાય, પણ આપણે કરી લઈએ છીએ બરાબર. એટલે ધ્યાન રાખીને કરજો. આમાં આઈએમપી છે બરાબર. તમારે ક્યાંક ટેસ્ટમાં પૂછાશે કે આ 6 માસિકની એક્ઝામમાં કે 9 માસિકની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આ દાખલો ભટકાશે. હાલો ધ્યાન રાખો. શું કીધું આ દાખલા? 12 સેન્ટીમીટર વ્યાસ અને 15 સેન્ટીમીટર ઊંચાઈ, એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે. એટલે જુઓ એક નળાકાર છે, આ સમજજો, આ નળાકાર છે બરાબર બેટા. હવે આનું આપણને શું કીધું ભાઈ? તો કે આનો વ્યાસ જે છે ને એ 12 સેન્ટીમીટર છે એમ કીધો. વ્યાસ કેટલો કીધો? 12 સેન્ટીમીટર. આન્સર આપો. હાલો ત્રિજ્યા કેટલી થાય? ઝડપથી આન્સર જોઈએ. યસ 6 સેન્ટીમીટર. અલવાણી બેનનો આન્સર આવ્યો. બીજા કોઈ? ઉદયભાઈ ક્યાં ખોવાઈ ગયા? અક્ષા, સુમી, ઓકે. પટેલ, તનોજ, ઓકે. ચલો પલક, જોશી, યસ વેલ ડન. હાલો હાલો બીજા ભાઈઓ બહેનો બધા આન્સર આપો બેટા. ઓકે સારાની, મોહમ્મદ જૈદ, ઓકે. રેશમા રાઠોડ, ઓકે. સુમી, વેલ ડન બેટા. તો અહીંયા હું ત્રિજ્યા બરાબર લખું છું, 6. આને આપણે કહી દઈએ R1. ઓકે બેટા ચલો હાલો. પટેલ, દેવાંશી, વેલ ડન. હાલો દેવર્ષી, સોરી. હવે જુઓ બેટા પછી આપણને શું કીધું? તો ઊંચાઈ કેટલી છે ભાઈ? તો કે ભાઈ 15 સેન્ટીમીટર બરાબર. તો ઊંચાઈ જે છે એટલે h બરાબર 15 સેન્ટીમીટર. ઓકે ચલો ડન. આ ઊંચાઈ જે છે ને એને હું કેપિટલ H કરું છું, કારણ કે મને ખબર છે કે આગળ દાખલામાં ફરી વખત ઊંચાઈ આવશે. અડાને કર્યું કેપિટલ H. હાલો હવે ભાઈ શું કીધું ભાઈ? આવો એક પાત્ર છે, પાત્રની અંદર શું કીધું? તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે. એટલે કે આ જે નળાકાર છે આમાં આઈસ્ક્રીમ ભરેલું છે. આમાં શું છે સમજો બેટા? આમાં આઈસ્ક્રીમ ભરેલું છે, રાઈટ. તો હવે આપણને શું કીધું ભાઈ? તેમાંથી 12 સેન્ટીમીટર ઊંચાઈ અને 6 સેન્ટીમીટર વ્યાસવાળા શંકુ આકારના કોન પર અર્ધગોલક સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે. એટલે જો તમે આવો કોન ખાઓ ને આઈસ્ક્રીમનો, આમ નીચે શંકુ હોય અને ઉપર અર્ધગોલક હોય, આવો આપણે કોન ખાતા હોઈએ. તો આપણને શું કીધું? 12 સેન્ટીમીટર ત્રિજ્યા, 12 સેન્ટીમીટર જ છે ને? કોઈને આગળ ટેક્સ્ટ બુક હોય તો જોવો બેટા. 12 જ છે. ટેક્સ્ટ બુક હોય તો જોવો, ફટાફટ મને આન્સર આપો તો. આની ત્રિજ્યા કેટલી છે? ઓકે ત્રિજ્યાની 12 સેન્ટીમીટર છે, રાઈટ. ત્રિજ્યા જ લખ્યું છે ને? ના 6 ત્રિજ્યા છે. ઊંચાઈ છે, સોરી 6 ત્રિજ્યા છે. ઓકે બેટા 12 ઊંચાઈ છે.
હા 6 ત્રિજ્યા છે અને 6 જે છે એ ત્રિજ્યા છે. ચલો થેન્ક યુ. ચલો ડન. તો આપણે આને વ્યાસ છે, R2 12 કહેશું સેમી કારણ કે ઊંચા અને ઓલરેડી 6 આપણે સેમી R1 અહીંયા લઈ વ્યાસવાળા ચૂક્યા છીએ. હા બેટા 6 વ્યાસ છે, 12 સેમી ઊંચા અને 6 સેમી વ્યાસવાળા શંકુ. ઓકે બેટા ચલો. તો હવે જો અહીંયા વ્યાસ આપણને કેટલો કીધો? 6 સેમી કીધો, રાઈટ? તો ત્રિજ્યા કેટલી થશે? R2 3. કેમ? કારણ કે 6 ભાગ્યા 2 કરો એટલે 3 આવે. હાલો ડન. બધાને એટલું સમજાણું બેટા? આ નળાકારના ઊંચાઈને કેપિટલ H કીધું, આ ઊંચાઈને આપણે સ્મોલ h કીધું. હાલો ક્લિયર? આને કીધું R1, આને કીધું R2. ડન. ઓકે. હવે ભાઈ આપણને શું કીધું ભાઈ? તો આપણને એમ કીધું કે તો આ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોણ ભરી શકાય? આપણે કોણની સંખ્યા ગોતવાની છે. તો ધ્યાન રાખો, તો અહીંયા લખવાનું ધારો કે કોણની સંખ્યા બરાબર n. ધારો કે કોણની સંખ્યા બરાબર n. તો યાદ રાખો બેટા સૂત્ર n બરાબર. આની પહેલાં તમે તમને 13.2 માં એક દાખલો આવ્યો હતો, આવો ક્યારે શીખવાડ્યું હતું. આ નળાકાર અને કોણ, આ બેમાંથી મોટું કોણ? મને આન્સર આપો. નળાકાર અને શંકુ, જે આ કોણ છે આઈસ્ક્રીમનો, તો જે નળાકારનું વાસણ આપ્યું છે એ મોટો કહેવાય કે આ કોણ આપ્યું એ મોટો કહેવાય? કોણ મોટું છે? નળાકાર મોટો છે. નહીં બેટા, માઇક નહીં શરૂ કરવાનું, ચેટમાં આન્સર આપવાનો બેટા, જેથી કરીને મારો અવાજ ન કપાય. એટલે હો ભઈલું. હાલો હવે અહીંયા ધ્યાન રાખો બેટા. તો જે મોટું હોય ને એને અંશમાં રાખવાનું. તો અહીંયા હું લખીશ નળાકારનું ઘનફળ. શું લખીશ? નળાકારનું ઘનફળ છેદમાં. ઓકે બેટા. હવે છેદમાં તમે જુઓ તો આ કોણની અંદર બે વસ્તુ છે. એક અર્ધગોલક છે બેટા, એક અર્ધગોલક છે અને બીજું શું છે? શંકુ છે. બરાબર ને? હા કે ના? યસ ઓર નો? આ કોણ છે, કોણમાં બે વસ્તુ છે, ઉપર અર્ધગોલક છે અને નીચે શંકુ છે. એટલે હું અહીંયા લખીશ શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. હાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? યસ ઓર નો? ઓકે. હવે આપણે સૂત્ર લખીએ છીએ. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે ભાઈ? તમે કહો સર પાઈ r² h, પણ r કેવો? 1. ઓકે, r1. ઓકે બેટા. હવે ધ્યાન રાખો. હવે શંકુનું ઘનફળનું સૂત્ર ભાઈ તમે કહો સર 1/3. અહીંયા જો લખું છું 1/3 પાઈ r, પણ r કેવો? r2, પાઈ r² h વત્તા અર્ધગોલકનું સૂત્ર બેટા 2/3 પાઈ r કેવો? 2 ઘન. હાલો ડન. આ સૂત્ર બધાને સમજાણું બેટા? યસ ઓર નો? તો પછી આપણે કિંમત મૂકતા શીખીએ. ઓકે ચલો ડન. યસ, વેલ ડન બેટા. હવે ધ્યાન રાખો ભાઈ, અહીંયા મજા આવશો. હવે તમારે એક વસ્તુ અહીંયા સમજવાની છે. આ સૂત્રમાં જુઓ અહીંયા 3 કોમન છે, રાઈટ? અહીંયા જો છેદમાં 3 કોમન છે. અહીંયા પણ હાલો અહીંયા આના પછીના સ્ટેપમાં જો તમને કરાવું. પહેલાં અહીંયા હું લખી નાખું છું કે પાઈ r1² h છેદમાં. હવે ધ્યાન રાખો, હવે હું કોમન કાઢતા શીખવાડું છું. કોમન કાઢતા આવડ્યું તો દાખલો ઇઝી પડશે, જો કોમન કાઢતા નહીં આવડ્યું તો દાખલો અઘરો પડશે. ધ્યાન રાખો બેટા, અહીંયા શું છે? છેદમાં 3 છે. ઓકે, અંશમાં કાંઈ નથી એટલે હું લખું છું 1/3. પાઈ કોમન છે બેટા, એટલે પાઈ કોમન કાઢું છું. સમજો બેટા. પછી અહીંયા r2 છે, અહીંયા પણ r2 છે. તો આ બંને r2 છે, એમાંથી કોમન શું નીકળશે? r2² કોમન નીકળશે, કારણ કે જે નાના હોય કોમન કાઢવાના. જો હજી એકવાર સમજાવું, એક જગ્યાએ r² છે અને બીજી જગ્યાએ r ઘન છે. તો આ બેમાંથી નાનું કોણ કહેવાય? r² નાનું કહેવાય, તેને કોમન કાઢવાનું. હવે ધ્યાન રાખજો બેટા. હવે જોજો, બહુ અગત્યનું છે ભાઈ. અહીંયા શું વધ્યું? આ h વધ્યું. આ h વધ્યું ને? ઓકે, h પ્લસ અહીંયા શું વધ્યું? તો કે ભાઈ આ 2 વધ્યા. ઓકે, અને એક r વધ્યું. હાલો એટલું સમજાણું? હા કે ના? યસ ઓર નો? ઝડપથી આન્સર આપો બેટા, પછી ખબર પડે મને આગળ વધવું કે નહીં. કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે બેટા. r² અને r ઘન, આ બંનેમાં r² નાનો છે એટલે કોમન નીકળી ગયા. તો અહીંયા r ઘન હતા, એમાંથી r² કોમન નીકળી ગયા. 3 r હતા, એમાંથી 2 r કોમન નીકળી ગયા. તો હવે એક r વધ્યા કે નહીં, એટલે અહીંયા r લઈ ગયા. સમજાણું? હાલો ફરીથી લખું છું, ધ્યાન રાખજો. પાઈ, મારે આખો સમ ફરીથી તમને લખી દો. ઓકે, પહેલાં હું સમ કરી નાખું છું, પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો, હું તમને ફોટો મોકલી દઈશ. ઓકે ચલો, અહીંયા ધ્યાન રાખો. પાઈ r² h, અહીંયા કોમન શું નીકળ્યું હતું બેટા? 1/3 કોમન નીકળ્યું હતું. પાઈ કોમન નીકળ્યું હતું. r2, અહીંયા r1 આવશે.
R2 નો સ્ક્વેર કોમન નીકળ્યું હતું, પછી શું વધ્યું હતું? H વધ્યું હતું પ્લસ 2R વધ્યું હતું, બરાબર ને? આમાં જ હતું ને બેટા? ઓકે, અહીંયા H કેપિટલ આવશે. હાલો ડન. ઓકે, હવે ધ્યાન રાખો. હવે આપણે કિંમત મૂકીએ. કિંમત મૂકવા પહેલા પાઈ પાઈ ઉડી ગયા. આ છેદનો છેદ અંશમાં જાય. સમજાણું? આ છેદનો છેદ અંશમાં જાય એટલે હું 3 મૂકું છું. R1 આપણા માટે શું છે? 6 સેન્ટીમીટર, એનો સ્ક્વેર એટલે કે 6 ગુણ્યા 6. ધ્યાન રાખજો, R1 આપણી આગળ 6 છે, R2 આપણી આગળ 3 છે. પછી કેપિટલ H આપણી આગળ કેટલો છે? તો કે 15 સેમી ઊંચાઈ છે, અને સ્મોલ h જે છે એ ઊંચાઈ છે 12 સેન્ટીમીટર. ઓકે, હવે ધ્યાન રાખજો બેટા. હવે H, તો H આપણી આગળ 15 છે, ધ્યાન રાખો. હવે R2 નો સ્ક્વેર, તો R2 આપણી આગળ શું છે? 3, એટલે 3 ગુણ્યા 3. H એટલે 15 પ્લસ 2 એમના. R2 3 છે. હાલો ડન. બધાને એટલું સમજાણું? યસ ઓર નો? મને આન્સર આપો બેટા. હા કે ના? સમજાણું એટલું? सर नीचे ए है नहीं बाहर है. હા બેટા, 12 છે, સોરી. નીચે જે H છે એ 12 છે. ઓકે, થેન્ક યુ. હાલો હવે કંઈ બધાને એટલું સમજાણું? મને આન્સર આપશો પ્લીઝ. એટલું સમજાઈ ગયું? યસ. ઓકે, વેલ ડન. હવે ધ્યાન રાખો બેટા, 3 ઉડી ગયા. ધ્યાન રાખો બેટા. હવે 3 દુ 6, સમજજો. હવે જો અહીંયા હું મૂકું છું 2 ગુણ્યા 6 ગુણ્યા 15 એમનમ, આ 12 એમનમ વત્તા 3 દુ કેટલા થાય? 6 થાય. તો આપણને 2 ગુણ્યા 6 ગુણ્યા 15 એના છેદમાં 12 ને 6 18. હાલો હવે ધ્યાન રાખજો બેટા. 6 એકા 6, 6 તેરી 18, 3 પંચા ને 15, અને આ 5 અને 2 નો ગુણાકાર કરો એટલે 5 દુ 10. તેથી કોણની સંખ્યા આપણને કેટલી મળે? કોણની સંખ્યા બરાબર 10. હાલો ડન. સમજાણું? હા કે ના? યસ ઓર નો? આ દાખલો બહુ ઈઝી થઈ જાય જો આવી રીતના કોમન કાઢો તો. ડન. ઓકે, હવે જુઓ, હજી ફરી વખત એક વખત રિવિઝન કરી નાખ્યા બેટા. આપણે શું કર્યું હતું? તો કે આપણી આગળ એક નળાકાર હતું, આપણું ઓલું ભૂસાઈ ગયું એટલે હું ફરીથી તમને લખીને દેખાડું છું બેટા. 2 મિનિટ થશે, જે ન સમજાણું જોઈ લેજો. હવે નળાકાર હતો બેટા, તો એનો વ્યાસ આપણને કેટલો કીધો હતો? આનો વ્યાસ આપણને કીધો હતો 12 સેમી, બરાબર. તો ત્રિજ્યા આપણને R1 જે મળ્યું એ કેટલું મળ્યું? 6 સેન્ટીમીટર મળ્યું. ઓકે, અને આની ઊંચાઈ જે છે આપણને કેટલી આપી હતી? 15 સેન્ટીમીટર આપી હતી. આનો આપણે શું કરવાનો હતો? કોણ બનાવવાનો હતો. ઓકે, તો કોણ કેવો હતો? તો કે ભાઈ કોણ શંકુ હતું, પણ એની ઉપર શું હતો? અર્ધગોલક હતો, રાઈટ. ઓકે, તો આની ત્રિજ્યા આપણને કેટલી આપી હતી ભાઈ? 12 સેમી આની ઊંચાઈ હતી, એટલે H બરાબર 12. અને આનો વ્યાસ જે છે એ આપણને આપ્યો હતો 6 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા R2 આપણને મળશે 3 સેન્ટીમીટર. પછી આપણે શું કર્યું ભાઈ? તો અહીંયા લખવાનું, ધારો કે કોણની સંખ્યા બરાબર n. 2 મિનિટમાં દાખલો પૂરો થઈ જાય બેટા. ધારો કે કોણની સંખ્યા બરાબર n. પછી શું કરવાનું હતું? કે અહીંયા સૂત્ર લખવાનું, n બરાબર અર્ધગોલક. અહીંયા ધ્યાન રાખો બેટા, n બરાબર, પેલા લખશું, સોરી અર્ધગોલક નહીં, નળાકાર મોટો છે એટલે અહીંયા આવશે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ છેદમાં શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ. ઓકે બેટા, પછી શું કરવાનું? તો કે પછી સૂત્ર મૂકવાનું. ઓકે, નળાકારના ઘનફળનું સૂત્ર તો કે ભાઈ પાઈ R1 સ્ક્વેર H. ઓકે, શંકુનું સૂત્ર તો કે 1/3 પાઈ R2 સ્ક્વેર H, બરાબર. પ્લસ અર્ધગોલકનું સૂત્ર તો કે 2/3 પાઈ R2 ઘન. ઓકે, હાલો ડન. અહીંયા લગી સમજાઈ ગયું. અને પછી આપણે કોમન કાઢી લેવાનું, અને પછી કિંમત મૂકો એટલે દાખલો થઈ જાય પૂરો. ડન ડના ડન. બધાને સમજાઈ ગયું બેટા? તો પેલા આનો સ્ક્રીનશોટ પાડી લો, અને સ્ક્રીનશોટ પડે એટલે ડન લખો. હાલો, સ્ક્રીનશોટ પડે એટલે ડન લખો. ઓકે બેટા, આ 6 છે, 6. ઓકે, હવે આપણે આવડા સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડી એટલે ડન લખો બેટા. હાલો ડન. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે 5 દાખલા કર્યા છે, કાલે 2 દાખલા, દાખલા નંબર 6 અને દાખલા નંબર 7, આ 2 દાખલા કરાવીશ. અને 8 અને 9 કરવો હોય તો મને કંઈ વાંધો નથી, પણ આ બોર્ડની એક્ઝામમાં 13.3 કપાઈ ગયું છે. છતાં પહેલા 7 દાખલા છે ખૂબ અગત્યના છે, એટલા માટે મેં તમને અત્યારે 5 દાખલા કરાવી દીધા. 6થો અને 7મો હજી કાલે કરાવીશ.
પછી આપણે 8મું ચેપ્ટર શરૂ કરશું. બહુ ઇઝી છે, ત્રિકોણમિતિ. બરાબર, સાઇન થીટા કોસ થીટા તમને અઘરું લાગતું હશે કદાચ, પણ એ હું તમને કરાવી દઈશ. અને પછી આપણે 9મું ચેપ્ટર કરશું. એ 2 ચેપ્ટર થઈ જાય એટલે આપણા બોર્ડ એક્ઝામ માટે 8 માર્ક્સ કવર થઈ શકે. હવે તમે લોકો મને કહેજો, જો ત્રિકોણમિતિ કરવું હોય 8મું ચેપ્ટર તો 8મું ચેપ્ટર શરૂ કરશું, અને 12મું ચેપ્ટર શરૂ કરવું હોય તો 12મું ચેપ્ટર શરૂ કરશું. તમે કયો શરૂ કરશું, કયું કરવું છે બોલો, 8 કે 12? હમણાં એકમ કસોટીમાં કઈ ટાઈમ ટેબલ હોય તો કયો બેટા? એકમ કસોટીમાં કયું પૂછાવાનું છે, કોઈને ખ્યાલ છે? 8મું પૂછાવાનું છે કે 12મું? ઓકે, જય પટેલ 8મું. ઓકે, આમાં બહુમતી 8મા ચેપ્ટરની છે. વધારે પડતા વિદ્યાર્થી 8મું ચેપ્ટર કહે છે, એટલે આપણે 8મું ચેપ્ટર પટેલ દેવર્ષી 8 8 8 8. ઓકે, ચલો બધા 8 કહે છે ઓલમોસ્ટ, એટલા માટે આપણે 8મું ચેપ્ટર શરૂ આજે કરીશું. અમારે હું સ્કૂલમાં તમને બહુ એક્ઝામ ઈઝી છે, રીતે તેમાં કરાવીશ, તમને શંકુના અઘરું નહીં પડે. આડછેદના દાખલા હા બેન? આવશે. આજે અમારે સ્કૂલમાં એક્ઝામ છે, તેમાં શંકુના આડછેદના દાખલા આવશે. બેટા આજે જે એક્ઝામ છે ને એમાં શંકુના આડછેદના દાખલા તમારી સ્કૂલવાળા પૂછે તો પૂછી શકે, પણ બોર્ડ એક્ઝામની અંદર અગર જો હું તમને વાત કરું, હું તમને સ્ક્રીનશોટ મોકલી આપીશ, PDF પણ મોકલી આપીશ. એમાંથી શંકુના આડછેદના દાખલા આ વર્ષના સિલેબસમાંથી નીકળી ગયા છે, એટલે બોર્ડ એક્ઝામમાં તો નહીં જ પૂછાય. હવે સ્કૂલવાળા શું કરે એ કેમ ખબર પડે, પણ શંકુના આડછેદના જે દાખલા છે સ્વાધ્યાય 13.4માં, એમાં બેટા પહેલા 4 દાખલા છે બહુ ઇઝી છે. એમાં ખાલી તમારે શંકુના ક્ષેત્રફળનું સૂત્ર તમને જો આવડે તો તમારે ખાલી કિંમત મૂકી દેવાની છે. તો શંકુના આડછેદનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, કોઈને ખબર હોય તો જો એનું ઘનફળનું સૂત્ર પહેલાં કીધું 1/3. હું લખી દઉં છું, જે વિદ્યાર્થીઓને આજે સ્કૂલમાં ટેસ્ટ છે ને આ ઘનફળનું સૂત્ર કરવો છે. એકાદો દાખલો 13.4નો એકાદો દાખલો કરવો છે? તમે કહેતા હોય તો હું કરાવી દઉં. બોલો, બધાએ આન્સર આપો, કરવો છે? યસ, ચલો તો આપણે આડછેદના દાખલા કરી નાખીએ. તો પહેલો બીજો દાખલો અત્યારે કરી દઉં, 2 મિનિટ થશે, બરાબર ને? હાલો ચલો ભણી જ લઈએ, તમે બધા ભણો છો તો પછી મારે થોડી ના પડાય. હાલો જો વાંચો, શું કીધું ભાઈ? 14 સેન્ટીમીટર ઊંચાઈવાળા પીવાના પાણીના ગ્લાસનો પ્યાલો, પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદ આકારનો છે, એટલે એક ગ્લાસ છે, આવો પ્યાલો છે, બરાબર બેટા? ઓકે, હાલો પછી આપણને શું કીધું, આવો એક પ્યાલો છે. હવે આપણને એમ કીધું કે ભાઈ બંને વર્તુળાકાર છે અને તેનો વ્યાસ 4 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર છે. તો હવે મોટો ભાગ આવડો આ છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ જે વ્યાસ હોય એ 4 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થાય બેટા? એને R1 કહેશું, મોટા ભાગને. મોટી ત્રિજ્યાને હંમેશા R1 કહેવાય, નાની ત્રિજ્યાને R2 કહેવાય. હાલો 4 વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય? 2. અને આનો વ્યાસ જે આપ્યો છે એ આપણને આપ્યો છે 2 સેન્ટીમીટર, તો R2 કેટલા થશે ઝડપથી કયો? 1. ઓકે બેટા, ચલો તો આપણને શું કીધું તો કે આ પ્યાલાની ક્ષમતા શોધો. ક્ષમતા એટલે ઘનફળ શોધવાનું. તો અહીંયા લખું પ્યાલાનું ઘનફળ. બહુ ઇઝી દાખલો છે, ખાલી સૂત્ર આવડે એટલે આપણે રાજા. સૂત્ર છે 1/3. ધ્યાન રાખજો બેટા, શું સૂત્ર છે? 1/3 પાઈ h કૌંસમાં આની ઊંચાઈ આપણને કીધી છે કઈ? હા, 14 સેન્ટીમીટર ઊંચાઈ. એટલે આની ઊંચાઈ જે છે એ કેટલી છે? 14 સેન્ટીમીટર છે. ઓકે બેટા, પાઈ h કૌંસમાં R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ R1 R2. આ સૂત્ર છે ઘનફળનું. હજી એક વખત બોલું છું, ધ્યાન રાખો, તમે યાદ કરી લો. 1/3 પાઈ h કૌંસમાં R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ R1 R2. ઓકે બેટા, હવે અહીંયા ધ્યાન રાખો, 1/3 એમને પાઈ એટલે 22/7. h એટલે ઊંચાઈ આપણને 14 સેન્ટીમીટર આપ્યું. R1 આપણી આગળ 2નો વર્ગ, R2 એટલે 1નો વર્ગ વત્તા, હવે અહીંયા R1 R2 એટલે ગુણાકાર કરવાનો 2 ગુણ્યા 1. હાલો ધ્યાન રાખો બેટા, 7 દુ 14, બરાબર? અહીંયા ધ્યાન રાખજો, 22 દુ 44/3, 2નો વર્ગ 4 થાય વત્તા, અહીંયા વચ્ચે વત્તાની નિશાની છે, 1નો વર્ગ 1 થાય અને 2 1 2. હાલો હવે ધ્યાન રાખો, 44/3, 4 ને 1 5 ને 2 કેટલા થાય? 7 થાય કે ન થાય? તો બરાબર, તો આપણને જવાબ કેટલો મળ્યો? 44 ગુણ્યા 7/3. ઓકે, તો 44 સત્તા કેટલા થાય? કોઈ કહેશો? 44 સત્તા 7 ચોક 28, વધી પડી 2, 7 ચોક 28 ને 2 30, એટલે 308 એના છેદમાં 3. ઓકે બેટા, હવે આપણે આનો ભાગાકાર કરવાનો. 308/3, તો 3 એકા 3. ઓકે, ઉપરથી ઉતાર્યો 0.
તો 3 ના ઘડિયામાં 0 ન આવે એટલે આપણે અહીંયા ઉપર 0 મૂકશું. હવે 8 ઉતારશું, 3 દુ 6, કેટલા વઈ ગયા 2. તો ધ્યાન રાખો બેટા કેવી રીતના લખવાનું, નહીં પોઈન્ટમાં જવાબ નહીં લખવાનો, આમ તો લખો તોય કંઈ વાંધો નથી. મિશ્ર સંખ્યામાં જવાબ લખવાનો. આ શેષ જે વધી અંશમાં મૂકવાની. જો ફરીથી આ છેદ એમનેમ ભાગફળનો જે જવાબ આવ્યો એ અહીંયા મૂકવાનો, અને આ જે શેષ વધી, બરાબર, આ જે શેષ વધી એ ઉપર મૂકવાની. હાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? તો પેલો દાખલો પૂરો થઈ ગયો. લ્યો આ છેદનો, સિમ્પલ, ખતમ. બહુ વિશેષ કાંઈ અઘરું નથી ભાઈ. હાલો ડન બેટા. એટલે મેં ભાંગાકાર પૂછી નાખ્યો, રાખું કેમ, કોઈકને નહીં આવડતો હોય તો કામ આવશે. હાલો ઓકે બેટા, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પડે એટલે ડન લખો. પછી આપણે બીજો સમ કરીએ. ઓકે ચલો હવે એના પછીનો સમ જુઓ બેટા. આપણને હું કીધું, એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેમી છે. હવે જો શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ આપણને કીધું, કેટલું કીધું? 4 સેન્ટીમીટર કીધું. ઓકે, તો આપણે શંકુના આડછેદ પહેલાં દોરી નાખીએ. હું આવો દોરું છું, ધ્યાન રાખો બેટા. ટાઈમ ટાણ. ઓકે, હવે આની તિર્યક ઊંચાઈ એટલે એલ આપણને કેટલું કીધું છે ભાઈ? 4 સેમી છે, બરાબર. તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે પરિઘ. જા. ઓકે ચલો ડન. હવે ધ્યાન રાખો બેટા. હવે તિર્યક ઊંચાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર છે. ઓકે 4 સેન્ટીમીટર. ઓકે ટ્યુશનમાં જાઉં છું. ઓકે હા જા ભાઈ જા. હવે જુઓ અહીંયા ધ્યાન રાખો, તિર્યક ઊંચાઈ 4 સેન્ટીમીટર. પછી આપણને શું કીધું? તો કે વર્તુળાકાર ભાગની પરિમિતિ એટલે પરિઘ. હાલો, તો આ ભાગની પરિમિતિ કેટલી છે? ધ્યાન રાખો, બહુ ઈઝી છે. પરિમિતિ, ઓકે, એક પરિમિતિ છે 18 સેન્ટીમીટર છે, 18 સેમી છે. અને બીજી જે પરિમિતિ છે એ છે 6 સેન્ટીમીટર. હાલો ક્લિયર? તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ક્ષેત્રફળનું સૂત્ર સાવ ઈઝી છે, ધ્યાન રાખો બેટા. શંકુના આડછેદનું ક્ષેત્રફળ આખું લખું. શંકુના આડછેદનું ક્ષેત્રફળ. ધ્યાન રાખો શું સૂત્ર છે? પાઈ એલ કૌંસમાં R1 પ્લસ R2. હાલો ડન ડીંગલા. ઓકે, હવે ધ્યાન રાખો બેટા, આ સૂત્ર છે. સૂત્રમાં જુઓ R1 છે, R2 છે, તો આપણે આગળ R1 ને R2 હોવો જોઈએ. તો કેવી રીતના ગોતવાનો? બહુ ઈઝી છે. હવે આજે આ પેલી પરિમિતિ આવી ને, પરિમિતિને પરિઘ કહેવાય. કોઈ કહેશો પરિઘનું સૂત્ર શું છે? પરિઘ બરાબર 18. હાલો કોઈ કહેશો પરિઘનું સૂત્ર શું છે? કોઈ કહેશો પરિઘનું સૂત્ર? એનીવન? 2πr. યસ 2πr. પણ અહીંયા મોટી પરિઘ છે એટલે અહીંયા R1 કહેશું. ધ્યાન રાખો બેટા. હવે જુઓ, હવે આપણે R1 ગોતવો છે તો 18ના છેદમાં આપણે શું કરશું? 2 અને પાઈ લખશું. તો 2 નવા 18. તેથી R1 જે આપણને મળ્યું 9ના છેદમાં પાઈ મળ્યું. હાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? આ 2 પાઈ ગુણાકારમાં હતું, બરાબર ની આ બાજુ લાવ્યું એટલે ભાંગાકાર થયું બેટા. એટલે 2 નવા 18 એટલે 9ના છેદમાં પાઈ. ડન. ઓકે, હવે બીજું પરિઘ આપણને આપ્યું છે. અહીંયા હું સાઈડમાં ગોતી લઉં છું, ધ્યાન રાખો. બીજું પરિઘ આપણને કેટલું આપ્યું છે? પરિઘ બરાબર, અથવા તો પરિમિતિ લખો તોય હાલે, 6 સેન્ટીમીટર. તો હવે લખું છું 2πr2 = 6. તો R2 બરાબર 6ના છેદમાં 2 પાઈ. ઓકે બેટા, 2 તેરી 6, તેથી R2 બરાબર 3ના છેદમાં પાઈ. હાલો ડન. હા કે ના? યસ ઓર નો? સમજાણું? યસ. ઓકે બેટા, તો જુઓ હવે આપણે કિંમત મૂકીએ. પાઈ એમ નામ રાખીએ. એલ આપણને 4 મળ્યું. R1 કેટલું છે? 9ના છેદમાં પાઈ, બરાબર, પ્લસ R2 3ના છેદમાં પાઈ. હવે ધ્યાન રાખો બેટા, પાઈ એમનમ, 4 એમનમ, 9 ને 3 કેટલા થાય? 12 થાય. ઓકે, 12ના છેદમાં પાઈ ઉડી ગયા. 12 ચોક 48. યો દાખલો પૂરો થઈ ગયો. 48 સેન્ટીમીટર ઘન, સોરી ક્ષેત્રફળ છે એટલે 48 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો ડન. સમજાણું? દાખલો પૂરો થઈ ગયો. બીજો શંકુના આડછેદના સમજાણું બેટા? હે બેટા શું કહો છો? શંકુના આડછેદના IMP સમ આપી દો ને. 1 થી 4 13.4 ના 1 થી 4 દાખલા.
એમાં 2 મેં તમને કરાવી દીધા છે. હવે 2 આવી જ રીતના તમારે ત્રીજો અને ચોથો દાખલો કરી નાખવાનો. ઓકે, ચલો હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આ 4 દાખલા તમે લેસન કરીને મને મોકલાવો બેટા. કાંઈ અઘરું નથી. ટેસ્ટમાં ન સમજાય તો કાલે આપણે પેપર પાછું ફરીથી સોલ્વ કરીશું. અને જે વિદ્યાર્થીઓએ હજી સબસ્ક્રિપ્શન ન મેળવ્યું હોય, હવે આપણે શું કરીશું ખબર કે અમુક વિદ્યાર્થી હેરાન કરવા ક્લાસરૂમમાં આવે, એટલે આપણે એવા જ લોકોને લાઈવ લેક્ચરમાં બેસવા દેશું કે જેમણે પેમેન્ટ કરેલું હોય. તો હમણાં 8-1 દિવસ સુધી આમ રાખીએ છીએ, પછી 25-30 લોકોનું પેમેન્ટનું સબસ્ક્રિપ્શન થઈ જાય એટલે આપણે શું કરશું હમણાં કે ખાલી જે લોકોએ પેમેન્ટ કર્યું હશે એ લોકો જ લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકશે, બાકી કોઈ લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકશે નહીં. જેથી કરીને આપણને ભણવાવાળા છોકરા આવે અને એવા છોકરા આવે જેને શીખવું છે, ભલે નબળા હોય. નબળાથી કંઈ મતલબ નથી, કાંઈ ન આવડતું હોય તોય ચાલશે, પણ શીખવાવાળા છોકરાઓ જોઈએ. પૈસા ક્યારે ચલો, થેન્ક યુ.